જય શ્રી કૃષ્ણ. મારા વહાલા શ્રોતાજનો, હું શાસ્ત્રી શ્રી હસમુખભાઈ જોશી મુંબઈથી. દીકરાએ કહ્યું, મમ્મી મારે 50 રૂપિયામાં 2 નોટબુક ખરીદવાની છે, જાઓ અને પપ્પાના ખિસ્સામાંથી કાઢી લાવો. આ બધું સાંભળીને પાડોશીએ પૂછ્યું, તમારા પિતાના અવસાનને 5 વર્ષ થઈ ગયા છે, તો તમે તમારા બાળકોના પિતા કોણે બનાવ્યા છે? કોઈને ખબર પણ નથી. એટલામાં જ માતા પાડોશીનો હાથ પકડીને રૂમમાં લઈ ગઈ. પોતાના પતિનો શર્ટ ખીલી પર લટકતો બતાવીને કહ્યું, હું હંમેશા મારા પતિના શર્ટના ખિસ્સામાં પૈસા રાખું છું, જેથી બાળકો ક્યારે પોતાના પિતાને ભૂલી ન જાય. તે આ દુનિયામાં નથી તો શું? આપણે તેમને દિવસમાં 100 વખત યાદ કરીએ છીએ. તે હજુ પણ આપણી તાકાત છે. આપણે બધા આપણા ખર્ચ માટે તેમની પાસેથી પૈસા લઈએ છીએ. તો આવી માતા માટે એક લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.